જય દ્વારકાધીશ, કેમ છો? બધા મજામાં જ હશો। આજે આપણે જાવું તો ઘુમલી જવા માટે નીકળી ગયા અને સામે આવી ગયો ઘુમલીનું પાટિયું પણ આવી ગયું છે અને સામને તમને દેખાય છે બરડો ડુંગર પણ આવી ગયો છે। અને હવે અહીંથી ઘુમલી અને આશાપુરા માતાજીનું મંદિર હાવ નજીક જ થાય છે, હવે થોડુંક જ વારમાં છે અને હા સામું દેખાય છે। બસ હવે થોડીક વારમાં પહોંચી આવ્યા છીએ અને બસ આપણે ઘુમલી પહોંચી આવ્યા, આપણે ભાઈબંધ દોસ્તાર સાથે ઘુમલી પહોંચી આવ્યા છે અને આપણે અહીંથી આશાપુરા માતાજીના મંદિરે જવું છે। તો વેલેરા પગથિયે ચડી જઈને ઝટઝટ આવે આશાપુરા માતાજીના મંદિર અને દર્શન કરી લઈ। હલો ગાઈસ, આપણે પહોંચી આવ્યા છીએ આશાપુરા માતાજીના મંદિરે। મંદિરના ડુંગર ઉપર જય આશાપુરા માતાજી। હવે આપણે અહીંથી જવું છે ભીમનાથ મહાદેવ મંદિરે, જે જંગલની વચ્ચોવચ્ચ છે, પણ આપણે રસ્તાની ખબર નથી એટલે આપણે કોઈકને પૂછી લેવું ત્યાં થાય ને। આગળ શ્રદ્ધાળુ જાય છે એને જ પૂછી લઈએ આપણે। એ ભાઈ આ હાકડી કેડી ક્યાં જાય છે ખબર છે કોઈને કઈ કે? હે ભીમનાથ મહાદેવ ભાઈ આ હાકડી કેડી છે ને શોર્ટકટ આશાપુરાના માતાજીના મંદિર થી ભીમનાથ મહાદેવ જાય છે। જપો ને હે નિતના લાગે કઈ જય હો મંડો જય મંદિર આવી ગયું। હું ભાઈ હાવ નજીક આવી ગયો, તમને કઈ ના કહેતા તો હું થાકી ગયો। આ મંદિર આવી ગયું, મહાદેવની દયાથી થાક લાગે કઈ? જય હો જય ભીમનાથ મહાદેવ। આ ભીમનાથ મહાદેવના મંદિરના ચબૂતરો છે। અહીંયા રોજ અનેક જાતના પંખીઓ તણવા આવે છે અને મહારાજ શ્રી તણ નાખે છે। આ કુદરતને કોડે શોભતું મહાદેવનું મંદિરનો તમે પણ લાભ લ્યો। બરડા ડુંગરની ગોદમાં આ વનની વનરાય વરલાની વડવાઈ તમે જોતા ખરી। આ કુદરતની કોડે કલાયથી ખીલી ઉઠ્યો આ વન એટલે બરડો ડુંગરની અવશ્ય મુલાકાત લ્યો। અહીંયા ખિસકોલી કઈની ટપાટપ કરે છે, વાથીમાં જાવ છે। આ સામે દેખાય છે એ વેરણો પર્વત છે। ભાણવરમાં ઘુમલીના બરડા ડુંગરની અંદર ભીમનાથ મહાદેવનું મંદિર છે। મિત્રો તો બધા અમે અહીં આવી છે ભીમનાથ મહાદેવના મંદિરે દર્શન કરવા। આ મહાદેવની જગ્યામાં ધૂનની જમાવટ કરતા સુતરિયા ગામના યુવાનો, તો આપણે માણીએ ધૂનની મોજ। ભીમનાથ મહાદેવના મંદિરની પૂજા અર્ચના કરતા આ મહોત્સવના ચરણોમાં આપણે વંદન કરીએ। ચરણ કૃતમ વાક કર્મ જમવા શ્રવણ નયન જમવા માનસમ વા પરાધમ વિહિતમ વા સર્વમેતત્ સમસ્વમે જય જય કરુણાબ્દેશી મહાદેવ શંભો। ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ ગુરુદેવો મહેશ્વર ગુરુર સાક્ષાત પરમ બ્રહ્મા તસ્મૈ શ્રી ગુરુવે નમઃ। આ કેડી સોનકંસાઈના મહેલ તરફ જાય છે, પણ અહીંયા વચ્ચે મોટું જબરજસ્ત એક તળાવ આવે છે। એ તળાવ પાર કરીને આપણે જવું જશે। સામે તળાવ પણ દેખાય છે। મિત્રો આ સામે દેખાય છે સોનકંસારીનું મંદિર છે અને આપણે નવા એપિસોડમાં સોનકંસારીનું મંદિર અને મહેલ જોશું। અને આ એપિસોડ તમને કેવો લાગ્યો, તમને ગમ્યો જ હશે આશા રાખું છું। અને આ ધાર્મિક સ્થળો અને રમણીય સ્થળો જોવા માટે અમારી સાથે જોડાઈ રહો અને તમારો પ્રેમ સદાય અમારી પાસે વરસાવતો રહો। જય ભીમનાથ।